આજરોજ અમદાવાદ સોલા ખાતે ધજા મહોત્સવ પ્રસંગે પશ્ચિમ અમદાવાદની સંગઠનની બહેનોની મીટિંગ રાખવામાં આવી હતી. આ મીટિંગમાં 200 કરતાં વધુ બહેનો ઉપસ્થિત રહી હતી. ખાસ આ પ્રસંગે ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના માનદ મંત્રી શ્રી દિલીપભાઈ નેતાજી, ધજા મહોત્સવ ચેરમેન શ્રી બાબુભાઈ કે પટેલ, ખોરજ ભક્તિ કમિટી ચેરમેન શ્રી ગોવિંદભાઈ પટેલ, મહિલા ચેરપર્સન ડોક્ટર જાગૃતિબેન જે પટેલ, વાઇસ ચેરપર્સન શ્રીમતી ઉર્મિલાબેન પટેલ, શ્રીમતી વીણાબેન પટેલને તમામ વોર્ડની મહિલા કમિટીની બહેનો હાજર રહી હતી. ધજા મહોત્સવ માટે સૌ કર્મઠ બહેનો અમદાવાદ શહેરમાંથી મોટી સંખ્યામાં ધજાઓમાં ઉમિયાના શિરે ચડે તેવા પ્રયત્ન કરવા માટે કટિબદ્ધ બની હતી. આ પ્રસંગે શ્રી દિલીપભાઈ નેતાજીએ ધજા મહોત્સવ વિશે વિગતે ચર્ચા કરી હતી. આ ઉપરાંત ડોક્ટર જાગૃતિબેન પટેલે પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું. પ્રોજેક્ટ ચેરમેન શ્રી બાબુભાઈ કે પટેલ તથા ખોરજમાં ઉમિયાનો ગરબો લઈને તથા ગાયને ભક્તિસભર વાતાવરણ બનાવ્યું હતું. મીટિંગને સફળ બનાવવા માટે ઉર્મિલાબેન વાઇસ ચેરમેન, વીણાબેન અમદાવાદ શહેર કન્વીનર અને સર્વ ટીમના બહેનો ખૂબ જ મહેનત કરી હતી. જય ઉમિયા, આવો ધજા મહોત્સવને સફળ બનાવીએ. શ્રદ્ધાના શિખરે મારી એક ધજા આ સ્લોગન સાથે આગળ વધીએ. ઉમિયા મહિલા મીડિયા કન્વીનર રોશની આર પટેલ, પાટણ. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24, પાટણ. પૂનમનો મેળો ઊંઝામાં, ભાદરવી